પૂનમનું આટલું બધું મહત્વ કેમ છે? કેમ આપણે બધા પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને પૂનમ ભરવા માટે મોટા મોટા મંદિરોમાં જઈએ છીએ, ધાર્મિક સ્થળે જઈએ છીએ. તો શું છે કે આપણા વડીલો આપણને કહી ગયા છે અને આપણા જે પૂર્વજો કેમ આપણને આવી રીતે ઉપવાસ ને આ બધું કરવા કહે છે. તો એની એક ધાર્મિક મહત્વ બી ઘણું છે, સાયન્ટિફિક બી મહત્વ ઘણું છે. તો તમને બધાને કદાચ ખબર ના હોય તો તમે શું છે કે એટલી તો ખબર હશે જ કે ભાઈ ચંદ્રનું આકર્ષણ થાય છે અને પૃથ્વી પર તો ઘણી જગ્યાએ થાય છે. અને જો આપણે જોવું જોઈએ, જો આપણને વિશ્વાસ ના હોય તો આપણે શું છે, સમુદ્ર કિનારે તમે જાઓ તો સમુદ્રમાં તો ખબર જ છે કે ભરતી આવે છે. તો આ ભરતી ને ઓટ ને એ બધું શું છે કે ચંદ્રના આકર્ષણને આભારી છે. તો કે એનો અર્થ છે કે ચંદ્રનું આકર્ષણ પાણી પર તો આપણે જોઈ શકીએ છીએ. તો આપણું શરીર શાનું બનેલું છે? શરીર તો પાણીનું જ બનેલું છે ને. શરીરમાં તો મોટો ભાગ પાણીથી બનેલો હોય છે. તો ધરતી પર જો આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્ર પર આવું થાય છે, તો પછી આપણા શરીર પર કઈ ને કઈ અસર તો થતી જ હોય ને. તો કહેવાનો અર્થ છે કે ચંદ્રના આકર્ષણની અસર થાય જ છે એમ કહેવાનો અર્થ. તો એવી જ રીતે જોવા જઈએ તો શું પૂનમના દિવસોની આસપાસમાં આપણે જો જે માનસિક રોગીઓ હોય, મગજના જે રોગો હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, કામ ધંધામાં જે અમુક એટલે ટેન્શન ચિંતા, તો એ બધામાં પણ ઉભરો આવે છે. કઈ શું કહેવાય, ઘણા લોકો કેવા હોય છે કે અમુક એવા માનસિક રોગીઓ હોય ને તો એમાં એકદમ ઉભરો આવી જાય તો કઈ ખરાબ કરી નાખે છે, ખરાબ એમાં જતા રહે છે. તો ઘણા લોકો તો શું છે, માનસિક હોસ્પિટલમાં દાખલ બી થવું પડતું હોય છે. એટલે આપણે મેન્ટલ હોસ્પિટલમાં જઈએ તો આપણને ખબર પડે કે આરોગ્યમાં એકદમ વધારો દેખાઈ જાય છે. તો અને એટલે જ તો શું છે કે કદાચ તમે ફેમિલી લાઈફ જીવતા તો પણ અમુક ગુસ્સો, અમુક કામ, ક્રોધ એમાં પણ ઉભરો આવે છે. તો જો એમાં પણ ઉભરો આવે તો શું થાય છે કે કઈ વધારે પ્રોબ્લેમમાં આપણે ફસાઈ ગયા આપણા ફેમિલીમાં. ધારો કે આપણા હસબન્ડમાં આવું કઈ વધારે થઈ જાય, વાઈફમાં આવું થઈ જાય, તો શું કાં તો કોઈ ઝઘડા થઈ જાય, કાં તો પછી કોઈ લેવલ બગડી જાય. તો એ રીતે જોવા જઈએ તો આપણા વડીલોએ આપણને શું કીધું છે કે આવા જે આપણા નકારાત્મક વિચારો, જે નકારાત્મક સોચ અને આવા ડિપ્રેશનમાં રહેતા હોય, કામ, ક્રોધ હોય, લાલચ હોય, જે બી હોય, ક્રોધ, ગુસ્સો, એ બધાનાથી દૂર રહેવું જોઈએ. અને આ બધાથી દૂર રહેવા માટે સારામાં સારું રસ્તો શું? તો કે સારામાં સારો એક રસ્તો એ છે કે આપણે એ દિવસોમાં આપણું મગજ શાંત રહેવું જોઈએ, મગજમાં સકારાત્મક વિચાર હોવો જોઈએ, મન એકદમ ફ્રેશ, પ્રફુલ્લિત રહેવું જોઈએ. તો એના માટે શું છે કે આપણે એવી જગ્યાએ જવું જોઈએ કે જેનાથી શું કે આપણું માઇન્ડ બી ફ્રેશ રહે, આપણા મગજમાં શાંતિ બી મળે અને આપણે શું છે કે સકારાત્મક વિચારો વધે. તો એના માટે સારામાં સારો ઉપાય જે આપણા વડીલો આપણને કહી ગયા છે અને આપણા જે પૂર્વજો આપણને કહી ગયા, તો કે આ દિવસોમાં શું ઉપવાસ કરવા જોઈએ અને પૂજા અર્ચના કરવા જોઈએ. એને શું છે કે કદાચ ટાઈમ હોય તમારી પાસે કે તો પછી તમે નજીકના તમારા કોઈ એવા ધાર્મિક સ્થળ કે એવો કોઈ નજીક તમારું જે મંદિર હોય ત્યાં જઈ શકો છો. તો શું તમારા મગજમાં એકદમ શાંતિ મળે તમને અને તમારું મગજ શાંત રહે. અને તમે શું કોઈ કોઈ એવો ખરાબ દુર્ઘટનાનો ભોગ ના બની શકો. કેમ કે જો કહેવાનો જ અર્થ છે કે ચંદ્રનું આકર્ષણને લીધે મગજ પર વધારે અસર થાય છે. બધાને ખબર પડી કે મગજ પર વધારે અસર થાય છે. તો જો આ બધાથી બચવું હોય તો આપણા શરીરમાં જે અમુક ગુસ્સા હોય, ક્રોધ હોય અને લોભ હોય ને જે અમુક દિવસોમાં આપણે કદાચ ડિપ્રેશન, એ વધવાના ચાન્સીસ ઘણા જ છે. જે બી હોય, ધારો કે તમે જો આવા નકારાત્મક વિચારમાં રહેશો અને જો એમાં જો ઉભરો આવશે ને તો તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો જ પડશે. એમાં કોઈ બેમત નથી. કેમ કે મેડિકલ સાયન્સ બી કહે છે કે જો આપણે નકારાત્મક વિચારોના આવું કઈ ડિપ્રેશન કે એમાં જો વધારો થાય ને તો ઘણા આપણા લેવલ શરીરના ઘણા અમુક બગડી શકે છે. તો આપણે કોઈ મોટી સમસ્યા આપણને આવી શકે, આપણા પરિવારજનોને આવી શકે, કે આપણા ઘરની કોઈ વ્યક્તિને આવી શકે. તો પછી જો તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં કોઈ થોડું ડિપ્રેશનમાં રહેતું હોય કે કોઈ ક્રોધ વધારે હોય, ગુસ્સો વધારે રહેતો હોય, કઈ અમુક કોઈ એવું લાલચ હોય, એટલે ખરાબ દૂષણ હોય, તો આ દિવસે તમારે એમને લઈને મંદિરમાં જતું રહેવાનું. મંદિરમાં જવાથી શું થશે તો કે જો કદાચ ઉભરો આવશે તો પેલા સકારાત્મક વિચારણા આવશે. એટલે શું છે, સકારાત્મક વિચારણોને મન ફ્રેશ રાખશે. મંદિરમાં જાય એટલે શું થાય કે આપણું માઇન્ડ એકદમ પ્રફુલ્લિત રહે, ફ્રેશ રહે અને આપણામાં સકારાત્મક વિચારો વધે અને આપણને ભગવાન પર આસ્થા વધે
અને જે બી હશે આપણા જે સારા વિચારોમાં વધારો થશે તો ઉભરો આવશે તો આપણા સારા વિચારોમાં જ ઉભરો આવશે. તો આપણે શું છે કે કોઈ લેવલ આપણા કોઈ શરીરનું કોઈ બગડે નહીં. અને કદાચ આ જે સકારાત્મક વિચારો વધવાથી શું છે કે આપણને અમુક જીવન જીવવાની શું કહે કે અમુક આશા વધે. આપણા જે શું અમુક જે શરીરના હોય ઘણા અમુક બીપી હોય, બ્લડ લેવલ હોય, ડાયાબિટીસના લેવલ હોય કે અમુક જે ખરાબ લેવલ હોય એ ધીરે ધીરે થોડા કંટ્રોલ આવે. આમ તો જોવા જઈએ તો તમે કોઈ બી ભગવાનના ટચમાં જાઓ કે મગજમાં શાંતિ આપો કે ભગવાન પર થોડું મન કોન્સન્ટ્રેટ કરો, એ શું છે એક જાતનું ધ્યાન જ છે ને, એક જાતની. અને મેડિટેશનના ફાયદા તો કેટલા બધા છે, બધાને જ ખબર જ છે કે મેડિટેશન બી તમે કરો ને તો પણ પૂનમના દિવસે શાંતિથી કોઈ જગ્યાએ બેસીને 15-20 મિનિટ એક ધ્યાનથી મગજ શાંત કરી દો. અને તમારો જે ભગવાન હોય, તમારી જે માતા હોય, તમારા જે ધર્મમાં માનતા હોય એ ધર્મગુરુ હોય એમાં એવું મન પરોવી દો કે બસ એ જ દેખાય, બીજું કંઈ ના દેખાય. તો બી તમને ફાયદો થવાનો છે. કે આ ધ્યાન કહેવાય. ધ્યાન 15-20 મિનિટ કરવું જોઈએ ખરેખર. તો બી તમારા શું છે કે કોઈ ખરાબ વિચારો તમારા શરીરમાં પ્રવેશી ના જાય. અને તમારા મનમાં કોઈ, કેમ કે જો ઘણા બધા રોગોનું કારણ મન છે પણ આપણે એ વિશ્વાસ નથી આવતો. એટલે શું કહેવાનું આવે કે તો પણ છતાં મેડિટેશનના ફાયદા તમે વાંચો કે મેડિટેશનના ફાયદા તમને ખબર હોય તમને આખું જ ખબર પડી જાય કે આપણું જે મગજને રિલેટેડ કેટલા બધા રોગો આપણને થાય છે. આપણે ખાલી એક માનસિક ગાંડાને એ નહીં, બીજા બધા ઘણા રોગોના લેવલો જો તમે મન શાંત કરો, પૂરતી ઊંઘ લો અને માનસિક ચિંતા છોડી, આપણા ધર્મગુરુમાં કેટલું બધું કીધું છે કે કામ, ક્રોધ ને બધા છોડો તો ઓટોમેટિક તમે શું કહેવાય ઘણા રોગોથી બચી શકો છો. એટેક છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, અને ઘણા મોટા મોટા કેન્સરની ગ્રોથ છે. અને આ બધા રોગો જો તમે મનથી જ બી કંટ્રોલ કરી શકાય છે. અને મન શાંત હોય ને, મન ફ્રેશ રહે અને મનમાં કોઈ ડિપ્રેશન ના રહે તો તમે ઓટોમેટિક એ રોગ તમને આવવાના નથી. અથવા થોડા ઘણા આવ્યા હોય તો કંટ્રોલ થઈ શકે છે. એટલે કહેવાનો છે ભગવાન બુદ્ધે બી કીધું છે કે તમે મેડિટેશન કરો. મેડિટેશન એટલે એક જાતનો ઉપવાસ છે અને એક જાતનું ધ્યાન. તો આ બધું બહુ મહત્વનું છે. તમે અમુક આમ તો મેડિટેશન તમે રોજ એનો તો આખો સેપરેટ જ વિડીયો બનાવવો પડે ધ્યાનનો. છતાં બી અમુક અમુક દિવસે તમે સ્ટાર્ટ કરો. પૂનમના દિવસે તો કરવું જ જોઈએ. અને પછી શું છે કે થોડા થોડા દિવસે તમે રેગ્યુલર કરશો તો પછી મેડિટેશનના બી ફાયદા તમને દેખાવા જ મળશે. આમ તો તમે જો પૂનમ કરશો, પૂનમ ભરશો અને પૂનમના દિવસે ભગવાનના ટચમાં રહેશો તો તમે કોઈ મોટી મુશ્કેલીથી બચી શકો છો. પણ જો તમે રેગ્યુલર જો થોડા આ રીતે ઉપવાસ કરો માનસિક શાંતિ માટે અને પૂરતી ઊંઘ લો અને મગજ શાંત રાખો તો તમારા ઘણા રોગના બીપી છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એમાં થોડો થોડો ધીરે ધીરે ઘટાડો જોવા મળી શકે છે. પણ શું છે કે પબ્લિક, હું માનું છું ત્યાં સુધી બધા પાસે એટલો બધો ટાઈમ નથી હોતો. 15-20 મિનિટ બી ધ્યાન કરવાનો ટાઈમ નથી. 15-20 મિનિટ પૂજા અર્ચના કરવાનો બી ટાઈમ નથી આપણી પાસે. જો તમે એક વખત જો ભગવાનમાં બી મન કોન્સન્ટ્રેટ કરો તો બી તમને ફાયદા થવાના છે. રેગ્યુલર ચાલુ રાખો તો તમને આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ ને એ મોટા મોટા રોગોથી તમે બચવાના જ છો. તો એ રીતે જોવા જઈએ તો ખરેખર પૂનમનું બહુ જ મહત્વ છે. પૂનમથી તમે પૂનમમાં થોડું મન શાંત રાખો અને પૂનમના દિવસોમાં તમે ભગવાનના ટચમાં રહો. તમારા ઘણા આવનાર મોટા મોટા રોગોથી બી તમે બચી શકો છો. તો અને તમારા પરિવારને પણ બચાવી શકો છો. એક દિવસ જો તમે થોડું આવી રીતે ધાર્મિક સ્થળે મુલાકાત લો તો જેટલું મને ખબર હતી પૂનમ વિશે અને પૂનમના ચંદ્ર વિશે એ મેં તમને આજે કીધું. સારું, ચાલો ત્યારે ગમ્યો હોય મારો વિડીયો તો તમે મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો તો મને મૂડ આવે હું નેક્સ્ટ વિડીયો બીજો સારો બનાવું.